નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના લુણાવાડાથી આશ્ચર્યચકિત થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળાની સિઝનની કેરી જે આંબા ઉપર આવી હતી તે આંબા પર 2 મહિનામાં ફરી મોર આવ્યો અને ફરીથી કેરી લાગતા વાડીના માલિક આશ્ચર્યચકિત થયા। લુણાવાડાથી સંતરામપુર રોડ પર આવે બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ આવી। કુદરતનો કમાલ કે કળિયુગનો પ્રભાવ? ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને? આના પહેલા ક્યારેય આ સમયે આંબા ઉપર ફરીથી કેરી આવી નથી। રોહિતભાઈ ભટ્ટ જેઓ વાડીના માલિક છે તેઓ જણાવે છે કે મનોમંથન ન્યૂઝ, સંદીપ દેવાય, શ્રી મહીસાગર। જી, અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા પર। ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા 2 જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કેવી રીતે ઉગી આની ઉપર। મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો, આ અમારી જમીન છે એ વડીલોપાર્જિત છે। તો શું આ કે ફળ ખાવા લાયક છે કે નહીં આ સિઝન? એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આવી રીતના બે વખત આવતું ફળ કેવું છે, એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે। કારણ કે આવી રીતના 2 ને 3 વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર, આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે। આપનું નામ? રોહિત ભટ્ટ।